વેલકમ બેક ટુ એમડી ઇલેક્ટ્રોનિક। આજે આપણે જેતપુરની અંદર ફૂડ પોઈન્ટ ની અંદર આવી ગયા છીએ, જ્યાં પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી બધું મળે છે। અહીંનું લોકેશન આપણે જે ફ્રેશનો મોલ છે અને સામે તાલુકા પંચાયત છે। અત્યારે ભાઈ જો બહાર કિચન છે તો બધું બનાવી રહ્યા છે। શું કે ભાઈ, શું બનાવશો અહીંયા અત્યારે તમે? પનીર તુફાની બનાવી રહ્યા છો। ઓકે, અત્યારે ભાઈ જો પનીર તુફાની બનાવે અને આપણે હવે ફટાફટ અંદર ઓનર સાથે પણ વાત કરી લઈએ। એ ફેમસ આઈટમ શું, આપણે અંદર જઈએ છીએ ઓનર સાથે વાત કરવા માટે। અત્યારે અહીંયા ઓનર હાજર નથી, બટ જે કિચનના જે સભ્યો છે હાજર છે। પણ આપણે હવે ફટાફટ એક કામ કરીએ, અહીંની જે ફૂડ ક્વોલિટી છે ટેસ્ટ કરીને આપણે તમને જણાવીએ શું છે શું નહીં, અને તમે એક ફેરી લોકેશન પણ જોઈ શકો છો કેવું છે। તો ફાઇનલી આપણે અંદર આવ્યા અને એક ભાઈ પાર્સલ લેવા આવ્યા, આપણે એમ પૂછી શું છે। તો શું કે ભાઈ, શું નામ તમારું? મારું નામ કુલદીપ છે। કુલદીપભાઈ, તમે અત્યારે શેનું પાર્સલ લેવા માટે અહીંયા આવ્યા છો? પંજાબીનું પાર્સલ પંજાબી। તો મોસ્ટ ઓફ તમે અહીંયા આવતા હશો તો તમને એની ફૂડ ક્વોલિટીમાં કઈ આઈટમ બધાથી વધારે સારી લાગે છે? બધી આઈટમ બધાથી સારી છે, પણ પંજાબી બેસ્ટમાં બેસ્ટ છે। બેસ્ટ પંજાબી અહીંયા મળે છે, એટલે ઈ તમે અત્યારે લેવા આવ્યા છો ને પાછળ? ઓકે, કાશ્મીરી પુલાવ બનાવે ભાઈ સ્ટાઇલમાં, જોરદાર। તમે ખાલી રેસીપી જોવો શું શું નાખે। કાશ્મીરી પુલાવ તમને કહેતો જાવ તો જે લસણ ને એવું બધું નાખી દીધું છે એની અંદર, લસણની પેસ્ટ છે ભાઈ અત્યારે જોરદાર હલાવી રહ્યા છે। અને ભાઈ હવે નાખે છે કાજુ, નાખી દીધા ભાઈ। આપણે આવી ગયું છે કોબી છે, એવું બધું આવી ગયું છે, એ બધું બાફેલું છે। કોબી છે, વટાણા છે, એવું બધું અંદર નાખ્યું આપણે ભાઈ। ને હવે નાખે છે ભાઈ રાઈસ, આવી ગયા રાઈસ, બાસમતી રાઈસ પણ નાખી દીધા છે। હવે એમાં થોડીક નાખે છે ભાઈ ખાંડ, મીઠું આવી ગયું છે થોડુંક, ને આવી ગયું છે માથેથી કોથમીર, ધાણા ભાજી આપણે જે છે। પાછો ગેસ ઓન કરી દીધો, પાછા આપણે જે કાશ્મીરી પુલાવ છે ને હલાવવાનું ભાઈ ચાલુ કરી દીધું। આપણે થઈ ગયા કાશ્મીરી પુલાવ રેડી। તો આપણે અહીંયા જે અત્યારે આવી ગયા છીએ જેતપુરમાં, ને ભાઈ આપણે મટર પનીરનું જે બનાવવા જઈ રહ્યા છે એની રેસીપી ભાઈ આપે છે, જાણીએ આપણે શું છે। ચાલો, તો શું કે ભાઈ, શું બનાવો છો તમે? मटर पनीर। ઓકે, આ તમે ऑयल आ गया, ઓઇલ, इसमें बटर आ गया, અચ્છા માખણ આપણે નાખી દીધું, બટર નાખી દીધું, इसमें गार्लिक आ गया, શું હશે આ? ગાર્લિક નાખ્યું છે, અને ऑनियन आ गया। ડુંગળી। इसके बाद इसको अच्छे से हम फ्राई करते हैं। અચ્છા ઓકે, આને તેલમાં ફ્રાય કરી દેવાનો, એટલે જો મસ્ત મસાનો ભડકો કર્યો છે। फ्राई होने के बाद हम ग्रेवी डालते हैं। ગ્રેવી એટલે ગ્રેવી કઈ શેમાંથી બનતી હશે? ग्रेवी हमारा प्याज का और काजू का और टमाटर डालते हैं हम, और मगजतरी डालते हैं। અચ્છા ઓકે, ભાઈનું કેવું એવું છે કે ડુંગળી, કાજુ એવું બધું પીલીને એમાં નાખે છે, એવી આખી ગ્રેવી હોય છે। જો તમે ये નાખી ग्रेवी आ गया, એમાં કાજુ, ટમાટર અને ડુંગળી એવી ત્રણ વસ્તુ આની અંદર નાખેલી હોય છે જે ગ્રેવી તરીકે તરે છે। इसमें आ गया हमारा मरचा पाउडर, કાશ્મીરી મરચું નાખી દીધું છે, धनिया पाउडर आ જીરા गया, પાવડર નાખી દીધો, हल्दी आ गया, ઓકે હળદર નાખી દીધી છે, नमक आ गया, અને નાખી દીધું મીઠું, कस्तूरी मेथी आ गया, કસ્તુરી મેથી, किचन किंग आ गया, કિચન કિંગ મસાલો, कोकोनट पाउडर आ गया। કોકોનટ પાવડર, हाँ जी। ઓકે उसके बाद हम અત્યારે નાખી દીધું છે। ग्रीन पीस डाल देंगे, ઓકે, એ શું નાખ્યું આપણે? મટર, વટાણા, हटना। ये पनीर आ गया है, અને આવી ગયું પનીર। पनीर घिसा हुआ भी आता है, અચ્છા थोड़ी देर बाद घिसा हुआ डालते हैं हम। अब ये पीस आ गया, मटर आ गया, ઓકે, ભાઈ અત્યારે આખું પનીર નાખી દીધું છે, અને ભાઈનું કેવું એવું છે કે એમાં અમે જે ખમણેલું જે પનીર આવે ને એ પણ આમાં અંદર આવે છે। હવે નાખશે ખમણેલું પનીર। ये क्रीम आ गया है, અચ્છા, આ ક્રીમ નાખી દીધી અત્યારે ભાઈ। क्रीम डाल दिया। મસ્ત મજાનું આપણે જે મટર પનીર છે અત્યારે તૈયાર થાય છે। ये पनीर आ આ गया જે તમે કહેતા હતા ખમણેલું પનીર, ભાઈ એમની સ્ટાઇલમાં કહે છે है, કે थोड़ा पानी आ गया है। થોડુંક પાણી નાખી દીધું માથે। આ પાછી આપણે ધાણા ભાજી। ये हो गया हमारा मटर पनीर ઓકે, આ રેડી થઈ ગયું ને? रेडी। फिर से हम थोड़ा मक्खन डाल देंगे, क्रीम। પાછું થોડુંક માખણ નાખી દીધું। અત્યારે ફુલકા રોટલી તૈયાર થાય છે। ફાઇનલી XYZ બધું જ આવી ગયું છે, અને આ લોકોનું જે સ્પેશિયલ અહીંયા છે જે ફૂડ પોઈન્ટનું, એ આપણે જે અહીંયાનું જે પંજાબી જે છે ડીશ છે, આ પંજાબી ડીશ આ ફૂડ પોઈન્ટનું સ્પેશિયલ છે। ટેસ્ટ કરીને હમણાં જણાવીશ શું છે કે શું નહીં। અને આ મંચુરિયન છે, અહીં ડુંગળી, છાશ અને નાન રોટી સાથે બધું જ રાખી દીધું છે। તો ફટાફટ આપણે ટેસ્ટ કરીને ફટાફટ તમને જણાવી દઈએ। આપણે નાન તો હાથમાં લઈ લીધી છે,
અને આ લોકોનું મસ્ત ગ્રીન કલરનું જે તમે જો ગ્રીન કલરનું આ જે છે ને એક નંબર ટેસ્ટ છે કાજુ સાથે. આપણે હવે આનો ટેસ્ટ કરશું શું છે કેવું નહીં. એ નાખું જો હા આનો તમે ટેસ્ટ કર્યો ઘણી લાજવાબ ટેસ્ટ હતો. હવે આ એક છે આમાં બીજું પણ પંજાબી છે તો શું કેવો ટેસ્ટ છે. આનો ટેસ્ટ પણ જોરદાર છે. આ લોકોની જે પંજાબી વેજીટેબલ જે સબ્જી છે અને તેમાં મજા જ એવા રાખે. સાઈડમાં બીજું પનીરનું છે. આપણે એ તો નોનસ્ટોપ ખાતા હોય પણ આ કંઈક અલગ વસ્તુ છે. આપણે એક ફેરી મંચુરિયન ટેસ્ટ કરી લઈએ કે અહીંનો સ્વાદ કેવો છે મંચુરિયનમાં. આમ તો નોનસ્ટોપ ચાઇનીઝનું ટેસ્ટ તો બધે સરખો હોતો હોય છે. અહીં જે ચેક કરીએ આપણે કારણ કે ઘરે બનાવેલું હોય ને એવું ટેસ્ટફુલ અને એકદમ બધા વેજીટેબલ નાખેલા છે એટલે આની અંદર જે વેજીટેબલ છે ને એનો ટેસ્ટ આપે છે. તો ફૂડ પોઈન્ટ ની અંદર ફાઇનલી આપણે બધું જમવાનું પૂરું કરી નાખ્યું છે અને ટેસ્ટ એકદમ જોરદાર હતો. એટલે ફાઇનલી તમારા લોકોને કોઈને આવવું હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. અને અત્યારે નોનસ્ટોપ 11 વાગી ચૂક્યા છે ને હજી પણ એટલી ટ્રાફિક છે. તો ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ. આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય અને આવજો.